વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સાથે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાનાર કાર્યક્રમો અંગે બેઠકમાં વિગતો આપવામાં આવી હતી. ભાજપ સદસ્યતા અભિયાન સંદર્ભે ભાવનગરમાં મળેલ બેઠકમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણાના અધ્યક્ષસ્થાને હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયેલ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સાથે ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાનાર કાર્યક્રમો અને વિગતો અપાઈ હતી. પ્રભારી શ્રી બ્રિજરાજસિંહ ઝાલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ તારીખ 17 પ્રસંગ સાથે સદસ્યતા અભિયાન અંગે કાર્યકર્તાઓને કામગીરી વિશે માર્ગદર્શન આપ્યું. મહામંત્રી શ્રી ચેતનસિંહ સરવૈયાના સંચાલન સાથે હોદ્દેદારો શ્રી હર્ષદભાઈ દવે, શ્રી ધર્મિષ્ઠાબેન દવે, શ્રી રાજુભાઈ ફાળકી વગેરે દ્વારા આયોજનવાત રજૂ થઈ. અહીંયા શ્રી મૂળજીભાઈ મિયાણી સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો જોડાયા હતા. ભાવનગર જિલ્લા સહકારી બેંકના નવા સુકાનીઓ પ્રમુખ શ્રી રસિકભાઈ પિંગરાડિયા તથા ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ ધાંધલાનું અહીં સન્માન અભિવાદન થયું. વધુ સદસ્યતા નોંધણી કરનાર કાર્યકર્તાને પણ સન્માનિત કરાયા. આભારવિધિ શ્રી રાજુભાઈ બાબરિયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ આપણો હતો અને પ્રદેશી આપણને પ્રદેશમાં પ્રશંસા કરતી એ અથવા જેવું લાગે કે ભાઈ ભાવનગર જિલ્લાનું તમે અનુકરણ કરો એમ, અને એનું અનુકરણ કર્યું પછી આખા રાજ્યની અંદર એ બધા જિલ્લાઓનો સારો એવો દેખાવ થયો. એ મન કી બાતનો કાર્યક્રમ હવે બધા જિલ્લામાં આમ તો આવું થયું છે. એમની સાથે ખાસ ગ્રામ્ય વિસ્તારની અંદર બધાને વિનંતી છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં જે ચૂંટાયેલા સભ્યો બહેનો છે, તો એ બહેનોના નામ અને નંબરની યાદી અમારી પાસે આવી ગઈ છે. તો આજે સાંજે એક વર્ચ્યુઅલ મીટિંગથી માહિતી આપવાની છે, તો એમાં પણ બહેનોને બધાને જોડીએ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.